રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ગઈકાલે 4 કરોડની વસૂલાત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી, જ્યારે 380 મિલકતને સીલ કરવામાં આવી। રાજકોટ મહાનગરપાલિકામાં 325 કરોડ રૂપિયાના વેરાની આવક થઈ છે, જો કે હજુ 172 કરોડ રૂપિયાનો વસૂલાત બાકી છે, જે માર્ચ મહિના સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી આશા છે। માત્ર સામાન્ય લોકો જ નહીં, સરકારી કચેરીઓનો કરોડો રૂપિયાનો વેરો બાકી હોવાનું સામે આવ્યું। રાજકોટમાં ચાલુ વર્ષમાં સરકારી કચેરીઓનો 20 કરોડનો ચાલુ વેરો બાકી છે। માર્ચ મહિના સુધીમાં સરકારી કચેરીઓનો વેરો આવી જાય તેવી આશા છે। ગઈકાલે લગભગ 4 કરોડથી વધુ આપણે વસૂલાત કરી છે અને લગભગ 380 જેટલી મિલકતો આપણે સીલ કરી છે। આ જે આપણી ઝુંબેશ છે એ હવે શરૂ રહેશે। વેબસાઇટ અને આરએમસી અને વોટ્સએપમાંથી તો ગમે ત્યારે એ વસ્તુ ઇન્સ્ટન્ટ મળે છે, તેમ છતાં પણ એમને જો વધારે માહિતી જોતી હોય તો એ મોબાઈલ નંબર અપડેટ કરાવીને આપી શકે છે। આ ઉપરાંત હાલમાં જ કોંગ્રેસ આગેવાન અને વેપારી આગેવાન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે નોટિસ આપ્યા વગર સીલ કરવામાં આવી છે, તો તે અંગે ડેપ્યુટી કમિશનરે કહ્યું હતું કે અમે જપ્તીની નોટિસ આપ્યા વગર કોઈ મિલકત સીલ કરતા નથી। અને ગઈકાલે સરકારની બેદરકારીથી મારી દુકાન સીલ થઈ છે, જે બાબતે અમે ગઈકાલે સરકારમાં પણ રજૂઆત કરેલી છે અને હજી પણ અમે સરકારના અધિકારીઓની રાહ જોઈ રહ્યા છીએ। અત્યારે આશરે 11 વાગ્યા છે, પરંતુ સરકારના કોઈ અધિકારી આવ્યા નથી સીલ ખોલવા માટે। અમને ગઈકાલે આશ્વાસન આપવામાં આવ્યું હતું કે કાલે સવારના પોરમાં વ્યવહારિક રીતે સીલ ખુલી જશે, પરંતુ અમને સારા સાંત્વના અને સારી આશ્વાસન મળ્યું, કોઈ આવીને માપણી કરવા આવ્યું નથી। ટેક્સ ઓફિસર વત્સલ પટેલ છે અને ડેપ્યુટી કમિશનર નંદાણી સાહેબ છે, એને પણ મેં ટેલિફોન ઉપર મેં રજૂઆત કરી મેં કે સાહેબ આ લોકોનો શું વાંક છે, તો એ લોકોએ ટેક્સ સમજ્યું। મેં કીધું સાહેબ એને ખરેખર લોકોને વેપારીઓને બોલાવવામાં આવે, નોટિસ આપવામાં આવે અને લોકોને સાંભળે। વેપારીઓને ટેક્સ ભરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ કોર્પોરેશનની અણઆવડત છે, ખરેખર આ ગંભીર બેદરકારી છે કોર્પોરેશનની। કે અમે જે પણ મિલકત સીલ કરીએ છીએ એ જપ્તીની નોટિસ આપ્યા વગર સીલ કરતા નથી। હું ફરીથી રિપીટ કરું છું, જે પણ મિલકત અમે સીલ કરીએ છીએ એ એક પણ મિલકત અમે જપ્તીની નોટિસ આપ્યા વિના સીલ કરી નથી। અમે અમારી કાયદાકીય જવાબદારી સમજીએ છીએ અને એ પૂરી કરીને જ અમે કરી રહ્યા છીએ। હાલ જે મિલકત જપ્ત થઈ રહી છે, સીલ થઈ રહી છે, એમાં ગત વર્ષે પણ જપ્તીની નોટિસ આપવામાં આવી હતી। આ વર્ષે પણ જપ્તીની નોટિસ આપીને આપણે આ કાર્યવાહી કરી રહ્યા છીએ। અમદાવાદની વીએસ હોસ્પિટલમાં હંગામી ધોરણ માટે પથારીની સંખ્યામાં ઘટાડો 507થી ઘટાડી હવે માત્ર 200 પથારીઓ રહેશે માન્ય। ગુજરાત હાઈકોર્ટ એએમસીની અરજીને આપી મંજૂરી। વર્ષો જૂની વીએસ હોસ્પિટલને લઈને હાઈકોર્ટમાં એએમસી દ્વારા કરી હતી અરજી। જર્જરિત ઇમારતના વિગતવાર ફોટો સોગંદનામા સ્વરૂપ એએમસી આપ્યા। સ્ટ્રક્ચરલ ઇજનેર સહિતના વિભાગોના રિપોર્ટ પણ કોર્ટના ધ્યાને મુકાયા। રિપોર્ટમાં ચીનાએ મેટર્નિટી અને ટાગોર ઇમારતને મરામતની જરૂરિયાત હોવાનો ઉલ્લેખ। વોર્ડ 1 થી 6ની મરામત સમયે દર્દીઓને યોગ્ય સુવિધા નહીં આપી શકાય, માટે પથારી ઘટાડવા એએમસીની હતી અરજી। આગામી 2 વર્ષમાં ફરીથી 507 પથારીઓ ઊભી કરવાની એએમસીએ ખાતરી આપી છે। નેશનલ મેડિકલ એસોસિએશન દ્વારા પણ સમગ્ર પ્રક્રિયા માટે સંમતિ આપવામાં આવી છે। અમદાવાદના સાળંગપુરમાં 75 વર્ષ જૂની પાણીની ટાંકી ઉતારવાનું કામ શરૂ થયું છે, જેમાં 2 દિવસ પહેલા આ ટાંકીને તોડવા માટે જેસીબીની મદદ લેવાઈ હતી અને ઊંચી પાણીની ટાંકી પર જેસીબી તોડવાની કામગીરીનો વિડીયો પણ વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતા ટાંકીના ઓવરટોપ પર જેસીબી કેવી રીતે ગયું એ અંગે કુતૂહલ બન્યું હતું। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે આ જે ટાંકી તોડવાની હતી તો ઉપરથી તેને તોડવાની શરૂઆત કરવામાં આવી, પરંતુ અહીંયા આગળ જેસીબી ક્યાંથી પહોંચ્યું તેને લઈને સૌ કોઈ આશ્ચર્યમાં હતા। સૌથી પહેલા તો લોકોએ આ વિડીયો લઈ અને અચંબામાં હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા હતા, પરંતુ ત્યારબાદ જે ક્રેન હતી તેની મદદથી આને ઉપર પહોંચાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું। જેસીબીને ઉપર પહોંચાડ્યા બાદ ઉપરથી ટાંકીને તોડવાની શરૂઆત કરાઈ છે। 10 માળની બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતી સાળંગપુરની ટાંકીને તોડી નાખવામાં આવી છે। જો કે 2 દિવસ પહેલા જે પ્રકારે જેસીબી ઉપર ચડાવાયું હતું, 8 ટન વજન ધરાવતું જે જેસીબી છે તે ખાસ કરીને ટાંકી ઉપર ચડાવાતા વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો વાયરલ થતાં જ ખાસ કરીને તમામ લોકોને એક કુતૂહલતા સર્જાઈ હતી કે આખરે આ જેસીબી કેવી રીતે ઉપર ગયું હશે। જો કે આ પ્રકારે જેસીબી ઉપર ગયા બાદ સાળંગપુરની જે ટાંકી છે તેને તોડી પાડવામાં આવી છે। 75 વર્ષ જૂની આ ટાંકી છે તેનું ડિમોલેશનનું કામ હાથ ચાલી રહ્યું છે અને સારંગપુર સર્કલ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણીની ટાંકીને તોડી પાડવા માટે જેસીબી મશીનનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે તેને કારણે કુતૂહલતા
સર્જાઈ છે। મોટી ક્રેન મારફતે મશીનને ઉપર ચડાવાયું હતું અને ત્યારબાદ ખાસ કરીને ટાંકીનું ડિમોલેશનનું જે કામ છે તે કરવામાં આવ્યું। એક સમયે વિચારતા કરી મૂકે અને લોકો જોવા ઊભા રહી જાય તે પ્રકારના દ્રશ્યો પણ અહીં સર્જાયા હતા। આ ડિમોલેશનનું જે કામગીરી છે તે કામગીરી દરમિયાન ખાસ કરીને મજૂરો છે તેમના દ્વારા આ મજબૂત જે ભાગ છે પાણીની ટાંકીનો તેને તોડી પાડવાનું કામ છે આગામી સમયમાં શરૂ કરવામાં આવશે। જો કે ઉપરનો ટોપ લેવલનો જે ભાગ છે તેને તોડવા માટે જેસીબીની જે ઉપયોગમાં લેવાતી હતી તેની ઉપયોગિતા લેવામાં આવી, તેને કારણે અનેક લોકો છે તે કુતૂહલતા વશ ખાસ કરીને આ જગ્યાને હાલ જોવા આવી રહ્યા છે। કેમેરા પર્સન હરીશ શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનની કાયાપલટ થઈ રહી છે। સાબરમતી ધર્મનગર સાઇડ નવી સ્ટેશન બિલ્ડિંગનું કામ પૂર્ણ થયું છે। મુસાફરોની સુવિધા તથા ટ્રાફિક વ્યવસ્થા માટે 20 જાન્યુઆરીથી 15 એપ્રિલ સુધી આગમન અને પ્રસ્થાન માટે પિકઅપ ડ્રોપની વ્યવસ્થા કરવામાં આવી છે। મુસાફરોના વાહનોનો પ્રવેશ બુલેટ ટ્રેન સ્ટેશન નજીક ગ્રીન લાઇનથી કરવામાં આવશે। મુસાફરો નવનિર્મિત સ્ટેશન બિલ્ડિંગમાં પ્રવેશ કરી લિફ્ટ, એસ્કેલેટર અને સીડીઓ દ્વારા સેકન્ડ ફ્લોર પરથી તમામ પ્લેટફોર્મ સુધી પહોંચી શકશે। મુસાફરોને ડ્રોપ કરવા આવેલા વાહનો વર્તમાન પ્રવેશદ્વાર મારફતે બહાર નીકળી શકશે। આ જ સ્થળે મુસાફરો માટે પિકઅપ ઝોન પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે। સાઇડ ફૂટ ઓવરબ્રિજ પર મુસાફરો માટે લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે। યાત્રીઓને ડિફિકલ્ટી ન પડે એની માટે અત્યારે જે આપણે જે મલ્ટી મોડેલ હબ જે બન્યું છે અત્યારે ત્યાં સાબરમતી સ્ટેશન આગળ ત્યાંથી એક એન્ટ્રી રાખી છે લોકોએ। ત્યાંથી એન્ટ્રી લઈને અને બીજી જગ્યાથી જ્યાં હમણાં એન્ટ્રી છે ત્યાંથી એક્ઝિટ કરશે અત્યારે, એટલે જ્યાંથી એક એન્ટ્રીથી એ એન્ટ્રીથી એક્ઝિટ નહીં થાય, એન્ટ્રી ત્યાંથી પછી એક્ઝિટ અને એવી જ રીતે જે હમણાં 12 મીટર જે બ્રિજ નવો બનાવ્યો છે ત્યાંથી પણ એન્ટ્રી છે। ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશી અને પ્રદેશ યુવા મહામંત્રી ઈશાન સોની હાલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે, જેને લઈ સુરત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ અભિવાદન સમારોહમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, જિલ્લા મહામંત્રીઓ અને જિલ્લા યુવા પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રદેશ પ્રમુખે ઉપસ્થિત યુવા કાર્યકર્તાઓને આગામી ચૂંટણીઓમાં પૂરી નિષ્ઠા અને જોશ સાથે પક્ષના પ્રચાર પ્રસારમાં લાગી જવા માટે પ્રેરિત કર્યા હતા। અને તમામ સંગઠનના હોદ્દેદારો સાથે મળી અને યુવા કાર્યકર્તાઓ સાથે કયા પ્રકારે આવનારા દિવસોની અંદર જે સરકાર, પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એમની યોજનાઓના લાભ તમામ યુવાનોને મળે અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધવા માટે આદરણીય મોદી સાહેબનો જે સંકલ્પ છે એ સંકલ્પ માટે સતત કાર્યશીલ રહેવા માટે તમામ યુવાનો સાથે સંવાદ સાધ્યો છે। આવતીકાલથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 17 થી 19 જાન્યુઆરી 3 દિવસ ગુજરાત પ્રવાસે આવશે। આમ આદમી પાર્ટી દ્વારા 7 ઝોન હેઠળ ઝોન વાઇઝ કાર્યકર્તા સંમેલન કરવામાં આવનાર છે, જેમાં અરવિંદ કેજરીવાલ 18 જાન્યુઆરીના અમદાવાદમાં અને 19 જાન્યુઆરીએ વડોદરામાં કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહેશે। આમ આદમી પાર્ટી ગુજરાતમાં સમગ્ર 7 ઝોનની અંદર બૂથ કાર્યકર્તા સંમેલન આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવશે, જે અંતર્ગત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી 3 દિવસે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। અમરેલીની ચલાલા પાલિકાના પ્રમુખ પદે ભૂમિબેન જયરાજભાઈ વાળાની સર્વાનુમતે વરણી થઈ। નગરપાલિકાના 24 સભ્યોમાંથી 18 સભ્યો હાજર રહ્યા તો 6 ગેરહાજર રહ્યા। પ્રમુખ તરીકે ભૂમિબેન જયરાજભાઈ વાળાએ ફોર્મ ભરતા સર્વાનુમતે વરણી કરાઈ। અગાઉ નયનાબેન વનરાજભાઈ વાળાએ રાજીનામું ધરી દીધા બાદ આજે પ્રમુખ તરીકે ચૂંટણી હતી। નગરપાલિકા સદસ્યોની અંદરોઅંદરની ખેંચતાણ વચ્ચે ફરી પ્રમુખ તરીકે વરણી કરાયા। 24 સદસ્યોમાંથી ભાજપના 18 સદસ્યો હાજર, જ્યારે 6 ગેરહાજર રહેતા સૂચક ગેરહાજરી જોવા મળી।